Hello friends, I Dr. Dhruva Mehta welcome you all in our another episode of podcast series. લેઝર વર્ડ એવું નહીં હોય કે તમે કોઈ સાંભળ્યું જ નહીં હોય. લેઝર છે એવું નથી, ખાલી આંખ માટે જ યુઝ થતું હોય. આપણા સ્કિન માટે, હેર માટે બધી જગ્યાએ છે આપણે લેઝરનો યુઝ કરતા હોઈએ છીએ. તો આજનો આપનો ટોપિક પણ લેઝર ઉપર જ આધારિત છે. તો આપણી સાથે ગેસ્ટ છે ડૉક્ટર વિવેકાદેવી જાડેજા કે જો આજે આપણને લેઝર વિશે છે વધારે માહિતી પૂરી પાડશે. તો વેલકમ મેમ. થેન્ક યુ. તો મેમ મારો પહેલો ક્વેશ્ચન જ એ છે કે આપણે લેઝર ડેન્ટિસ્ટ્રી છે એ છે શું? યસ, હવે જે લેઝર ડેન્ટિસ્ટ્રી છે કે લેઝરનો આપણે ડેન્ટિસ્ટ્રીમાં યુઝ કરીએ છીએ તો દેટ ઇઝ લેઝર ડેન્ટિસ્ટ્રી. હવે લેઝર શું છે? ઇટ ઇઝ અ ટાઈપ ઓફ લાઇટ ધેટ ઇઝ યુઝડ કે આપણે એને કોઈ અલગ અલગ ફિલ્ડમાં, જેમ તમે હમણાં કીધું એમ કે ઓડિયન્સમાંથી ઘણા બધાએ સાંભળ્યું હશે કાં તો બધાની સારવાર કે એવું કંઈકનું કંઈક ચાલુ હશે કે આપણે હેર્સ માટે છે, સ્કિન માટે છે. અમુક લોકોએ આઈઝમાં લેઝરથી ઓપરેશન કરાવ્યા હોય, નંબર ઉતારાવ્યા હોય. એટલે આ બધી વસ્તુ કોમન થઈ ગઈ છે. બટ અત્યારે કદાચ ઓડિયન્સને નથી ખબર કે ઘણી બધી આપણી ડેન્ટલ પ્રોસિજર્સ એ છે જે આપણે લેઝરના યુઝથી વધારે ઇઝીલી અને કમ્ફર્ટેબલી કરી શકીએ એમ છે. તો જેમ તમે વાત કરી કે ડેન્ટિસ્ટ્રીની ફિલ્ડ છે એમાં પણ ઉપયોગી છે લેઝર, તો એમાં કઈ કઈ પ્રોસિજર્સ છે કે જેમાં ઉપયોગી છે? યસ, હવે જ્યારે આપણે ડેન્ટલ પ્રોસિજર્સની વાત કરીએ તો હું તમને કહું કે આપણે જે કેવિટી રિમૂવલ છે કે કેવિટી ડિટેક્શન છે એ ઘણી બધે લેઝર યુઝ થતું હોય છે. પછી આપણે ગમ્સ ઉપર આવીએ તો પેઢાને લગતી સારવાર, એટલે કે આપણે પેઢાને લગતી સારવારમાં અમુક વાર એવું હોય કે આપણા પેઢા ફૂલી ગયા હોય, એની સારવાર આપણે કરી શકીએ છીએ લેઝરથી. અમુક લોકોને એવા કમ્પ્લેન હોય કે અમારા જે ગમ્સ છે એ પિંકના બદલે બ્લેકિશ વધારે છે, તો એ કેસીસમાં લેઝર આપણે યુઝ કરીએ. હવે નોર્મલ ટેકનિક કરતાં, નોર્મલ સર્જિકલ પ્રોસેસ કરતાં અગર આપણે લેઝરથી કરીએ છીએ તો હીલિંગ બહુ ફટાફટ આવે છે, પ્લસ જે રિઝલ્ટ્સ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે પેશન્ટ્સને આપી શકીએ છીએ. બીજી પ્રોસિજર્સની વાત કરીએ તો આપણે ટીથ વ્હાઇટનિંગ બધાએ ક્યારેક કરાવ્યું હોય કે આપણે એવું કંઈ ફંક્શન છે ને ટીથ વ્હાઇટનિંગ કરાવવાનું છે તો ટીથ વ્હાઇટનિંગમાં પણ આપણે લેઝરનો યુઝ કરી શકીએ છીએ. ટીથ યલોઇશ હોય ને વ્હાઇટ કરવા હોય તો એમાં આપણે લેઝરનો યુઝ કરી શકીએ છીએ. અમુક વાર એવું હોય કે આપણે ટ્રીટમેન્ટ થયા પછી જે પ્રોસિજર છે એને ફ્રીનેક્ટોમી કહેવાય છે કે આપણે આગળનું જે અહીંયા ફ્રીનમ હોય છે એ ઊંચી હોય છે, તો એને આપણે સર્જિકલી પહેલાં કરતા હતા પણ અત્યારે આપણે એને સરસ રીતે લેઝરથી કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે રાજકોટમાં રહીએ છીએ તો પાન, ફાકી, માવા બધા વધારે ખાતા હોય છે. ઓકે, તો એમાં આપણે જ્યારે બાયોપ્સી કરવાની જરૂર પડે, અમુક એવા સ્ટેજીસમાં પહોંચી જાય પેશન્ટ કે આપણે ચામડી લઈને તપાસ કરવાની જરૂર છે, તો એને પણ આપણે નોર્મલ સર્જિકલ કરતાં અગર આપણે લેઝરથી કરીએ તો પેશન્ટ માટે બહુ ઇઝી થઈ જાય છે અને પ્લસ કે ત્યાં હિલિંગ બહુ ફટાફટ થાય છે. એટલે આવી રીતે આપણે અલગ અલગ પ્રોસિજર્સમાં લેઝરનો યુઝ કરી શકીએ. તો મેડમ લેઝર આપણે યુઝ કરીએ તો એના કઈ કઈ રીતના આપણને થતા હોય છે, બધા બેનિફિટ્સની વાત જો કરીએ તો? હવે જ્યારે આપણે લેઝર એટલું સરસ ઇનોવેશન છે કે એના બેનિફિટ્સ ખૂબ બધા છે. બેનિફિટ્સની વાત કરીએ તો સૌથી પહેલું કે આપણે કોઈ પણ ડેન્ટલ પ્રોસિજર કરતા હોય તો લેઝરથી અગર આપણે કરીએ છીએ ને તો પેશન્ટ માટે બહુ ઇઝી થઈ જાય છે, જરાય એને ડિસ્કમ્ફર્ટ નથી રહેતો. અમુક કેસીસ એવા હોય છે કે એમાં આપણે એનેસ્થેશિયા, અગર આપણે લેઝરથી કરીએ છીએ તો એનેસ્થેશિયાની પણ બહુ જ ઓછી જરૂર પડે છે બીકોઝ એકદમ મિનિમલ ઇન્વેઝિવ હોય છે. એનેસ્થેશિયાનો ડર વધારે હોય છે. યસ, અમુક કેસીસમાં આપણે ખાલી સ્પ્રે કરીને જ લેઝરથી એને આરામથી યુઝ કરી શકતા હોય છે. બીજું હું કહું કે એ સૌથી મિનિમલ ઇન્વેઝિવ હોય છે તો એમાં આપણને હિલિંગ જે હોય છે ને પેશન્ટને બહુ ફાસ્ટર થાય છે કારણ કે બ્લીડિંગ નથી થતું. અમુક પેશન્ટ્સ એવા હોય કે બહુ જ બીતા હોય કે મેડમ બ્લીડિંગ થાય ને એનાથી બહુ બીક લાગે છે, તો એ લોકો માટે સૌથી સારો ઓપ્શન હોય છે કે આપણે લેઝર યુઝ કરી શકાય છે. અમુક આપણે વિઝડમ ટૂથ રિમૂવલ છે, દાંતણ કાઢવાની હોય છે તો ત્યારે આપણે જે ઇન્સિઝન મૂકતા હોઈએ આપણે લેઝરથી મૂકીએ તો એટલું ફટાફટ હીલિંગ થાય, પેશન્ટ માટે કમ્ફર્ટેબલ રહે ને લેસ બ્લીડિંગ તમને ઓલમોસ્ટ નીલ થાય અગર આપણે લેઝરથી પણ ડર હોય છે કે બ્લીડિંગ વધારે થાય છે. એનેસ્થેશિયા અને બ્લીડિંગનો ડર જેમ તમને કીધું સૌથી વધારે જોવા મળતો હોય. તો મેડમ આપણે વાત કરીએ તો નાના બાળકોથી લઈને બધા માટે જ છે સેફ લેઝર કે એના માટે અમુક એવા કે ક્રાઇટેરિયાઝ છે કે આ જ પેશન્ટ માટે છે યુઝ થઈ શકે? હવે જેમ તમે કીધું કે લેઝર કમ્પ્લીટલી સેફ છે. અમુક વાર કેવું હોય કે હું અત્યારે જ્યારે આપણી પ્રેક્ટિસની વાત કરું તો આપણે પેશન્ટને જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ લેઝરનું સમજાવતા હોઈએ તો પેશન્ટને સહેજ એવું થાય કે મેડમ શેક છે, આ બીક લાગતી હોય લોકોને, બટ કમ્પ્લીટલી સેફ છે. તમે નાના બાળકોથી લઈને મોટા સુધી બધામાં લેઝર યુઝ કરી શકો. પણ હા, હું એ કહીશ કે પ્રોપર હેન્ડથી યુઝ થવું જોઈએ.
પ્રોપર એના ટ્રેન્ડ ડોક્ટર્સ પાસે યુઝ થવું જોઈએ. તો તમને શ્યોરલી, અને એના બેનિફિટ્સ એટલા બધા છે કે એકવાર તમે લેઝરથી ટ્રીટમેન્ટ કરાવી હોય તો તમને પછી બીજું નોર્મલ Laser થી સર્જિકલ જ. પ્રોસેસ યસ તમને ઈઝી રહે પ્લસ કમ્ફર્ટિંગ રહે. હવે જ્યારે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો હું એક હજી પોઈન્ટ કહીશ કે અમુક પેશન્ટ્સ એવા હોય છે કે જે લોકોને બહુ સમયથી દુખાવો થતો હોય છે, સાંધાનો દુખાવો થતો હોય છે, કાં તો અમુક લોકોને નાનું એવું એબ્સેસ અલ્સર આપણે જેને કહેતા હોય કે ચાંદી પડી ગયું છે પણ આપણને જલ્દી હવે નોર્મલ ચાંદી પડે એટલે 6-7 દિવસ લાગે હીલ થતા. પણ અગર આપણે એવા કેસીસમાં લેઝર યુઝ કરીએ છીએ તો એ ત્યાં એક સ્ટરાઇલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે કે જેના કારણે હીલિંગ છે ને એ 2 to 3 ટાઈમ્સ ફાસ્ટર થઈ જાય છે. તો એવા પેશન્ટ્સમાં અગર આપણે યુઝ કરીએ તો પેશન્ટ એટલું હેપી હોય કે સેકન્ડ કે થર્ડ ડે થી એનું લેઝર અલ્સર હીલ થઈ ગયું હોય એટલે બધું જ ખાઈ પી શકે છે. સેમ એ જ રીતે આપણે અગર સાંધાની વાત કરીએ તો લોકોને TMJ ના પ્રોબ્લેમ્સ હોય, અહીંયા આપણે જે Yes, સાંધો સાંધામાં દુખાવો થતો હોય, અહીંયાથી આમ મોઢું ખોલે ત્યારે કટક અવાજ આવતો હોય, તો એવા કેસીસમાં અગર આપણે 6 to 7 સિટિંગ્સ લેઝર યુઝ કરીએ છીએ પેઇન થેરાપી માટે તો બહુ જ સરસ ઇન્ક્રેડિબલ રિઝલ્ટ્સ આપણે અત્યાર સુધીમાં જોયા છે કે પેશન્ટ્સને બહુ સારા બેનિફિટ્સ મળ્યા છે. મેડમની વાત ખૂબ સાચી છે. તો મેડમ હજી એક હું તમને કેસ કહું કે ઘણા લોકો એવા હોય કે જેની એજ બહુ નાની હોય, 18-19 વર્ષના હોય, પણ એ જ્યારે સ્માઇલ કરે તેના ખાલી દાંતની સાઈઝ બહુ ઓછી દેખાતી હોય, તો શું એવા કેસીસમાં કઈ લેઝર યુઝફુલ થઈ શકે? યસ, એવા કેસીસમાં તમે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. એવા કેસીસમાં આપણે જે સ્માઇલ ડિઝાઇનિંગ કરતા હોય, ગમ કન્ટુરિંગ કરતા હોય, તો એવા કેસીસમાં લેઝર યુઝ કરવું સૌથી વધારે બેનિફિશિયલ છે કારણ કે 18-19 યર્સ છે કે ટીનેજમાં છે પેશન્ટ, હાઈલી એસ્થેટિક્સ માટે કોન્શિયસ હોય છે. એમને વધારે હોય કે હું એમને દેખાવમાં વધારે, સારું yes. દેખાવ કે ઈ લોકો દેખાય. માટે લાઈક એસ્થેટિક સૌથી મેઇન કન્સર્ન હોય તો ઈ લોકો માટે આ ટ્રીટમેન્ટ સૌથી બેસ્ટ હોય છે કારણ કે ઈ લોકોને હીલિંગ એટલું ફટાફટ મળે છે પ્લસ રિઝલ્ટ જે છે એ ફાસ્ટર જોવા મળે છે. અને કોસ્ટની વાત આપણે કરીએ તો આપણે જે ટ્રીટમેન્ટ લેઝરથી કરતા હોય ને આપણે જે બધું નોર્મલ સર્જિકલ પ્રોસિજર્સ કરતા હોય તો એ બંનેમાં કઈ ડિફરન્સ? જ્યારે આપણે કોસ્ટની વાત કરીએ તો લેઝર ઇઝ નોટ એવું નથી કે બહુ વધારે કોસ્ટલી છે બટ યસ કે એઝ એમાં એક ટ્રેન પ્રોફેશનલ ડૉક્ટર જોઈએ છે કે જેને લેઝર્સનું થ્રુ એન્ડ થ્રુ નોલેજ છે પ્લસ કે એના જે મશીન્સ હોય છે એ બધું આપણે જોઈએ તો ઇટ ઇઝ સ્લાઇટલી તમને થોડોક ફેર બેમાં જોવા મળશે બટ હું તમને એ શ્યોર કહીશ કે એ જે થોડોક ફેર છે એ તમારા બેનિફિટ્સ કરતાં બહુ જ ઓછો છે. તો ઓલવેઝ ગો કે જે તમારી માટે વધારે બેનિફિશિયલ છે. યસ, પ્લસ તમારી માટે જે કમ્ફર્ટ લેવલ છે ને એ મેચ નહીં કરી શકે, એ જે ડિફરન્સ છે. મેડમની વાત ખૂબ સાચી છે. થેન્ક યુ સો મચ મેમ. મેડમે આજે આપણને ઘણું બધું નોલેજ છે શેર કર્યું છે કે ઘણા લોકોને લેઝર એવું હોય કે આપણી માટે સેફ છે કે નહીં. આજે મેડમે ઘણા બધા બહુ બધા પોઈન્ટ્સ આપણને સરસ સરસ કીધા છે. તો થેન્ક યુ સો મચ મેમ આટલું સરસ નોલેજ અમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરવા માટે. તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. હોપ તમને આજનો મારો ટોપિક છે બહુ જ વધારે ગમ્યો હશે અને તમારા જીવનમાં ડે ટુ ડેમાં કંઈક ને કંઈક છે તમને આવશે કામમાં. તો આપણે ફરી મળીશું આવતા શનિવારે એક નવા ગેસ્ટ સાથે. ટિલ ધેન સ્ટે હેપી, કીપ સ્માઇલિંગ.